वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગઃ નામના બીજા અધ્યાયના 18મા શ્લોકની ચર્ચા આપણે કરી રહ્યા છીએ। આ શ્લોકમાં આત્માના માટે ષષ્ઠી વિભક્ત્યંત નિત્યસ્ય અનાશિનઃ અપ્રમેયસ્ય એવા 3 શબ્દોના પ્રયોગ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યા છે। તો એમાં અપ્રમેયસ્ય એ જે પદ છે એની ચર્ચા આપણે ચાલે છે। ષષ્ઠી વિભક્ત્યંત આ જે અપ્રમેયસ્ય એ પદ છે એનું શ્લોકના સંદર્ભમાં વાક્ય બને છે અપ્રમેયસ્ય ઇમે દેહાઃ અંતવંત ઉક્તાઃ। અપ્રમેયસ્ય આત્મનઃ ઇમે દેહા એટલે કે આ જે દેહો છે એ અંતવાળા છે, અર્થાત કે અપ્રમેય એવો જે આત્મા એ આત્માએ ધારણ કરેલા આ જે દેહો છે, શરીરો છે એ
અંતવાળા છે, એટલે કે અંત થઈ જવા વાળા છે. એટલે દેહો છે એ અંત થઈ જવા વાળા છે, અને આ દેહને જે ધારણ કરવા વાળો જે આત્મા છે એ અપ્રમેય છે. અપ્રમેય પદનું ભાષ્ય જે છે આપણે જોઈ રહ્યા છીએ. અપ્રમેયસ્ય પદનું ભાષ્ય કર્યું, ન પ્રમેયસ્ય અપ્રમેયસ્ય પ્રત્યક્ષાદિ પ્રમાણે अपरिच्छेद्यस्य. અર્થાત કે જે પ્રત્યક્ષાદિ પ્રમાણનો જે વિષય નથી એવો આ આત્મા છે. એટલે કે પ્રમાણનો વિષય નથી. આત્મા પ્રમાણનો વિષય નથી. પ્રસિદ્ધ વાતનું જ્યારે ખંડન થાય ત્યારે ચોંકી જવાય. એટલે આ આત્મા અપ્રમેય છે. એ ભગવાન શ્રી કૃષ્ણએ આત્માને માટે જે અપ્રમેય પદનો પ્રયોગ કર્યો છે એ શંકાપૂર્વક એને સ્પષ્ટ કરે છે કે આત્મા અપ્રમેય કેવી રીતે છે. એટલે પ્રશ્ન ઉભો કર્યો કે આત્મા અપ્રમેય કેવી રીતે? આગમથી તો આત્માનો પરિચ્છેદ થઈ શકે છે. આગમથી આત્મા ઘેરાઈ શકે છે. આત્મા આગમનો વિષય છે. અને જ્યારે આત્મા આગમ એટલે વેદાંત શાસ્ત્ર પ્રમાણ, જ્યારે આગમનો વિષય હોય તો પ્રત્યક્ષનો તો પહેલેથી હોય. એટલે પ્રત્યક્ષ આજ્ઞા છે પૂર્વમ એવું કહ્યું. એટલે આગમનો અર્થ જે છે એ પરિચય થતા પહેલા પ્રત્યક્ષાદિ પ્રમેય આત્મા થઈ શકે છે. કારણ કે આગમનો જે અર્થ છે એ જાણવા માટે પ્રત્યક્ષ પ્રમાણની આવશ્યકતા પડે છે. પ્રત્યક્ષ પ્રમાણ પૂર્વક જ આગમના અર્થનો વિચાર થઈ શકે છે. એટલે આત્માને આગમનો વિષય માનેલો છે, અને આગમનો વિષય માન્યો હોય તો પ્રત્યક્ષનો તો આગમની પહેલા સ્વીકાર કરવો પડે. એટલે આત્મા પ્રત્યક્ષનો વિષય માનવો પડશે, અને પ્રત્યક્ષનો હોય એટલે અનુમાનનો પણ માનવો પડે, અને અનુમાનનો હોય તો ઉપમાનનો પણ માનવો પડે. એટલે આત્મા પ્રત્યક્ષાદિ પ્રમાણનો વિષય છે ત્યારે એને અપ્રમેય કેવી રીતે કહી શકાય? આ શંકાનો ઉત્તર આપણે ગઈકાલે વિચાર કરી ચૂક્યા. ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે આત્મા સ્વતઃ સિદ્ધ છે, એટલે એને પ્રમાણના ઘેરામાં પ્રમાણથી પ્રમાણિત કરી શકાય નહીં. પ્રમાણ તો શું છે? વસ્તુને માપે છે. શું કરે છે? વસ્તુને માપે છે કે આ વસ્તુ આવી છે. ઘડો સામે પડ્યો હોય તો આપણે જોઈએ તો ઘડો જે છે પ્રત્યક્ષ પ્રમાણનો વિષય થઈ ગયો કે ઘડો આવો છે, ઘડાનું ગળું સાંકડું છે, પેટ જેનું મોટું છે. એ પ્રમાણ શું કરે છે? પદાર્થનું માપ કાઢે છે. તો આત્મા જે છે એ તો સ્વતઃસિદ્ધ છે, એટલે એને પ્રમાણની અન્વેષણાની જરૂર નથી. સ્વતઃસિદ્ધત્વાત્ એવું કહીએ. આત્મા સ્વતઃ સિદ્ધ છે, એટલે પ્રમાણનો વિષય નથી. કારણ કે પ્રમાણની પ્રવૃત્તિ જ ત્યારે થઈ શકે
જ્યારે આત્મા સર્વપ્રથમ સિદ્ધ હોય તો જ પ્રમાણની પ્રવૃત્તિ થઈ શકે. પ્રમાણ સ્વતઃ, તો પ્રમાણ તો એક જળ વસ્તુ છે, એ ચેતન વગર એનો પ્રયોગ થઈ શકે નહીં. એટલે આત્મા પ્રમાણની પ્રવૃત્તિની પહેલા સિદ્ધ થાય છે એ વાત કરી. સિદ્ધેહિ આત્મની પ્રમાતરી પ્રમિત્સો પ્રમાણાન્વેષણા ભવતી. આત્મા પહેલેથી સિદ્ધ ન હોય તો પ્રમિત્સુ જે છે, પ્રમિત્સુની પ્રમાણની અન્વેષણામાં પ્રવૃત્તિ જ થતી નથી. કારણ કે પ્રમિત્સુ એટલે પ્રમાણનો પ્રયોગ કરવા વાળો જે પ્રમાતા છે એ એનો આત્મા તો પહેલેથી સિદ્ધ જ છે. કારણ કે વ્યવહારમાં કોઈ એવો વ્યક્તિ જોવા નથી મળતો કે ઇથમ અહમ, આવો હું છું, એ પછી આત્માને જાણી અને પછી પ્રમેયનો પરિચ્છેદ કરવા માટે પ્રવૃત્તિ થાય, એવું ક્યાંય જોવા મળતું નથી. હું આવો છું એવું કોઈ પહેલાં વિચારે? હું જે છું એ જ છું જ. કારણ કે આત્મા કોઈ અપ્રસિદ્ધ પદાર્થ નથી. અપ્રસિદ્ધ પદાર્થ હોય તો એ પ્રમાણનો વિષય માની શકાય. એટલે નહીં આત્મા નામ કસ્યચિદ અપ્રસિદ્ધો ભવતી. આત્મા નામનો કોઈ તત્વ જે છે અપ્રસિદ્ધ નથી, બલકે પ્રસિદ્ધ છે. આત્મા જે છે તો સ્વત્વ છે, સ્વ છે, પોતે જ છે. પ્રમાણની પ્રયોગ કરવાવાળો એ પોતે જ આત્મા છે. પ્રમાણનો પ્રયોગ કરવાવાળો પ્રમાતા છે એ પોતે જ આત્મા છે. તો સ્વની અંદર સ્વની પ્રવૃત્તિ થઈ શકે? ક્યારે ન થઈ શકે. તો પ્રમાતા તો પોતે જ આત્મારૂપ છે. એટલે આત્મારૂપી પ્રમાતા પહેલા સિદ્ધ હોય તો જ પ્રમાતા પ્રમાણનો પ્રયોગ કરે છે. એટલે પ્રમાણની પ્રવૃત્તિ તો પછી સિદ્ધ થાય છે. જેમ કે પિતા પહેલા હોય કે પુત્ર પહેલા હોય? પિતા જ પહેલા હોય. તો પિતાનો પુત્ર જે છે એ પોતાની ઉત્પત્તિની પહેલા પિતાની પ્રવૃત્તિનો સાક્ષી હોઈ શકે? પુત્ર એમ કહી શકે, ના મેં તો મારા પિતાનો શાદી લગ્ન વિવાહ જોયો તો અને એમાં હું ગયો તો, એવું કહી શકે? કારણ કે એ સંભવ જ નથી. એવી રીતે પ્રમાણ છે એ સમજો પુત્ર સ્થાનીય છે અને પ્રમાતા આત્મા છે એ પિતા સ્થાનીય છે. તો પ્રવૃત્તિ પહેલા આત્મા પહેલા સિદ્ધ હોય. પિતાની સિદ્ધિથી જ પુત્રની સિદ્ધિ થાય. પહેલા પિતા હોય પછી પુત્ર. તો પછી પુત્રથી પિતાની સિદ્ધિ નથી થતી. એટલે પ્રમાણથી પ્રમાતાની સિદ્ધિ, આત્માની સિદ્ધિ નથી થતી. એટલે આત્મા પ્રમાણનો વિષય નથી, એ કેવું છે. કારણ કે આત્મા તો અપ્રસિદ્ધ છે નહીં, પ્રસિદ્ધ પદાર્થ છે. બધાને માટે પ્રસિદ્ધ પદાર્થ છે. તો સ્વમાં સ્વ જ પોતે જ હોય તો અસિદ્ધ અપ્રસિદ્ધ કેવી રીતે? અસિદ્ધ અર્થનો પરિચ્છેદ કરવા માટે જ પ્રમાતા પ્રમાણનો વ્યાપાર કરે છે. પ્રમાતાને પ્રમાણના વ્યાપારની આકાંક્ષા રહે છે. ચક્ષુના વ્યાપારની પહેલા યદિ પ્રમાતા ઘરમાં ઘડાને જાણી લે, ચક્ષુના વ્યાપારની પહેલા જ જો પ્રમાતા ઘરની અંદર ઘડાને જાણી લે તો પછી એવી અવસ્થામાં ઘડો નથી યા ઘડો છે યા નથી એવો સંશય રહે ખરો? ન રહે.
ચક્ષુના વ્યાપાર થયા પહેલાં પ્રમાતા ઘરમાં જો ઘડાને જાણી લેતો હોય તો ઘડો નાસ્તી યા છે કે નહીં એ સંશય કોઈને રહે જ નહીં, કારણ કે એ સર્વજ્ઞ થઈ ગયો કહેવાય. તો પછી એ સંશયનું અપનોદન કરવા માટે યા ઘરમાં ઘડો હશે કે નહીં એ સંશયને દૂર કરવા માટે શું કરે? ઘરમાં જઈને જોવું પડે. જોવા જાય તો પછી સંશયનું અપનોદન થાય કે હા ઘડો તો છે. કેમ? તો કે મેં આંખથી જોયો. તો ઘડાને જોવા માટે ચક્ષુ દ્વારા ઘટ દર્શનની પ્રવૃત્તિ થાય છે. એવી રીતે આત્માની અંદર કોઈ પણ વ્યક્તિ સંશયિત છે. પોતાના સ્વરૂપમાં કોઈ વ્યક્તિને સંશય છે, અરે હું હશ કે નહીં હોઉં, હું સૂઈ ગયા પછી નહીં રહેતો હોઉં, એ જાગું ત્યારે જ મારું અસ્તિત્વ છે, એ સૂઈ ગયા ત્યારે મારું અસ્તિત્વ મટી જતું છે, એવો ક્યારેય કોઈને જન્મથી લઈને મૃત્યુ સુધી કોઈને એવો સંશય થતો નથી. એટલે આત્માના વિષયમાં કોઈ સંશય નથી, સંદેહ જ નથી. સંદેહ હોય ને તો પછી એ સંદેહની નિવૃત્તિ માટે પ્રમાણની અન્વેષણાની જરૂર પડે. સંદેહનું અપનોદન કરવા માટે જ પ્રમાતા જે છે એ પ્રમાણની અન્વેષણા કરે છે, પણ અહીંયા સંદેહ છે જ નહીં. તો આ રીતે સજ્જનો સ્પષ્ટ થયું કે આત્મા જે છે એ અપ્રમેય છે, અર્થાત કે પ્રમાણનો વિષય નથી. પ્રમાણથી અભિપ્રાય છે કે પ્રત્યક્ષ, અનુમાન, આગમ વગેરે કોઈ પ્રમાણનો વિષય નથી. આ વાત સ્પષ્ટ થઈ. તો હવે અહીંયા એક પ્રશ્ન ઊભો થાય, પાછો એક પ્રશ્ન ઊભો થાય. જો આત્માને પ્રમાણનો વિષય નહીં માનો તો વેદાંત શાસ્ત્ર જે છે એ અપ્રમાણિક થઈ જશે. વેદાંત શાસ્ત્ર જે છે એ અનર્થ થઈ જશે, અર્થ વગરનું થઈ જશે, નિરર્થક થઈ જશે. વેદાંત શાસ્ત્ર જે છે એ અપ્રમાણ થઈ જશે. કેમ? કારણ કે આત્મા તો પ્રમાણનો વિષય છે જ નહીં, તો પછી વેદાંત શાસ્ત્રની કોઈ જરૂર ખરી? નિરવકાશ થઈ જાય છે. નિરવકાશ એટલે નિરર્થક થઈ જાય છે, એની કોઈ જરૂરિયાત વગરનું થઈ જશે, એમ અર્થ થયો. વેદાંત શાસ્ત્ર જે છે એ અનુપયોગી, નિરુપયોગી થઈ જશે, એનો કોઈ ઉપયોગ નહીં રહે. અને અનુપયોગી વસ્તુ કેવી કહેવાય? નિરર્થક, અર્થ વગરની. તો અર્થ વગરની થઈ જશે, અપ્રમાણ થઈ જશે. બલકી આત્મજ્ઞાન જે છે એ આત્મજ્ઞાન જ વેદાંત શાસ્ત્રનું ફળ છે. વેદાંત શાસ્ત્રનું ફળ શું છે? આત્મજ્ઞાન. વેદાંત શાસ્ત્ર આત્માનું જ્ઞાન કરાવે છે. તો આત્મા પ્રમાણનો વિષય ન હોય, આગમનો એટલે વેદાંત શાસ્ત્રનો પ્રમાણનો વિષય નહીં હોય, તો વેદાંત શાસ્ત્ર જે છે એ નિરર્થક થઈ જશે, અર્થ વગરનું થઈ શકે, જરૂર વગરનું થઈ જશે. તો એની કોઈ ઉપયોગિતા જ નહીં રહે, આવશ્યકતા જ નહીં રહે. કારણ કે તમે કહો છો કે આત્મા પ્રમાણનો વિષય નથી, સ્વતઃ સિદ્ધ છે, પ્રસિદ્ધ છે, સ્વતઃ સિદ્ધ છે, એવું જ્યારે તમે કહો છો. તો ભાષ્યકાર સ્પષ્ટ કરે છે, શાસ્ત્રમ તુ અંત્યમ પ્રમાણમ. શાસ્ત્ર જે છે એ શું છે? અંત્ય પ્રમાણ છે. શાસ્ત્રમ તો અંત્યમ પ્રમાણમ. શાસ્ત્ર જે છે એ અંત્ય પ્રમાણ છે. અંત્યમ, અંત્યમ યા અત્યંતમ પ્રમાણ. શાસ્ત્ર જે છે એ અંત્યમ કયો યા અત્યંતમ કયો, એક જ વાત છે. અંત્યમ પ્રમાણમ છે. અંત્યમ એટલે
શાસ્ત્ર શું કરે છે? પ્રત્યેક ભૂત જે બ્રહ્મ છે, પ્રત્યેક ભૂત જે બ્રહ્મ તત્વ છે એનું પ્રતિપાદન કરે છે શાસ્ત્ર. પ્રત્યેક ભૂત બ્રહ્મ છે એનું પ્રતિપાદન કરે છે. અને પ્રતિપાદન કર્યા પછી પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય, આનો જે વિભાગ છે ને એ વિભાગની વ્યાવૃત્તિ કરે છે. વિભાગની વ્યાવૃત્તિ કરે છે. અને વ્યાવૃત્તિ કર્યા પછી શાસ્ત્ર જે છે એ પણ સમાપ્ત થઈ જાય છે. શાસ્ત્રની જે આવશ્યકતા પણ એ વખતે સમાપ્ત થઈ જાય છે. પછી એની જરૂર રહેતી નથી. જેમ કે પાણીની અંદર આપણે ફટકડી નાખીએ તો ફટકડીનું કાર્ય શું? પાણીની શુદ્ધિ. પાણીની અંદર રહેલો જે મેલ છે એ મેલને નીચે બેસાડી દે. અને મેલને નીચે બેસાડીને, દોષને નીચે બેસાડીને પોતે પણ બેસી જાય છે. એવું નથી કહેલો મેલને પછી એ ઘેરી લેવું નહીં, પોતે પણ બેસી જાય છે. એટલે છેલ્લે પછી કંઈ વધે નહીં. દોષ બધા દૂર કરીને, ફટકડી એક દોષ જ છે ને, તો એ દોષ એ પણ મેલની સાથે નીચે બેસે. પણ પહેલા ફટકડી શું કરી દે છે? બીજા દોષને દૂર કરે છે. પછી પોતે તે પાણીથી દૂર થઈ જાય છે. એમ શાસ્ત્ર જે અંત્યમ પ્રમાણ, એટલે અંત્યમથી અભિપ્રાય છે કે આત્માની અંદર ઔપાધિક રૂપથી પ્રમાતા, પ્રમાણ અને પ્રમેયનો જે ત્રિપુટીમૂલકનો જે સંપૂર્ણ વ્યવહાર છે એ સંપૂર્ણ વ્યવહારની વ્યાવૃત્તિ કરે છે. વ્યાવૃત્તિ એટલે બાદ બાકી કરે છે. અર્થાત કે આત્મામાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી. જેમ કે ભ્રાંતિજન્ય સાપ છે, એ જે રજ્જુની અંદર ભ્રાંતિજન્ય સાપનો કોઈ સંબંધ નથી. ભ્રાંત પુરુષને રજ્જુની અંદર સર્પનું દર્શન થાય છે, પણ વસ્તુ સ્થિતિ શું છે? રજ્જુની અંદર સર્પની સાથે રજ્જુનો કોઈ સંબંધ નથી. એટલે રજ્જુની અંદર સર્પની વ્યાવૃત્તિ થઈ જાય છે કે આ સર્પ રજ્જુમાં છે જ નહીં, વ્યાવૃત્ત થઈ જાય છે. વ્યાવૃત્ત થઈ ગયા પછી સર્પ નામની કોઈ વસ્તુ રહે છે તે? એમ તો એમ જે છે પ્રમાત્રાદિ જે વિભાગ છે, સંપૂર્ણ વ્યવહાર જે છે પ્રમાતા, પ્રમાણ અને પ્રમેયમૂલક છે, એની વ્યાવૃત્તિ કરે છે. એટલે કે બાદ બાકી કરે છે, વ્યાવૃત્તિ કરે છે, બાદ કરે છે, બાધિત કરે છે. એટલે પછી આત્માથી અતિરિક્ત કોઈ પદાર્થની સિદ્ધિ રહેતી નથી. એટલે શાસ્ત્ર અંત્યમ પ્રમાણ છે. પ્રત્યક્ષ પ્રમાણ પછી શાસ્ત્રની પ્રવૃત્તિ થઈ છે. પ્રત્યક્ષ પ્રમાણથી જે વસ્તુ આપણને દેખાણી તો એ અંતિમ પ્રમાણ નથી, પ્રત્યક્ષ પ્રમાણ. કારણ કે પ્રત્યક્ષ પ્રમાણથી તો તમને શુક્તિની અંદર રજત દેખાણી, શુક્તિમાં રજત દેખાણી. તો પછી પ્રત્યક્ષનો બાદ જે છે એ શુક્તિ પ્રકારક જ્ઞાનથી રજત પ્રકારક જ્ઞાનનો બાદ થઈ જાય છે. તો પ્રત્યક્ષ પ્રમાણ જે છે એના પછી પ્રત્યક્ષ પ્રમાણથી રજત પ્રકારક જ્ઞાન થયું, પછી પાછું શુક્તિ પ્રકારક જ્ઞાન થયું, તો એનાથી પ્રત્યક્ષથી જે રજત દેખાણથી એનો બાદ થઈ ગયો. એટલે પ્રત્યક્ષ પ્રમાણની પ્રવૃત્તિ પછી પણ પ્રવૃત્તિ શુક્તિ પ્રકારક પ્રત્યક્ષ પ્રમાણની પ્રવૃત્તિ થઈ, પણ શાસ્ત્રથી
પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય જે ત્રિપુટી છે એની વ્યાવૃત્તિ થતા પછી કોઈ બાધ્ય પદાર્થ બાકી રહેતો નથી આત્માથી અતિરિક્ત. એટલે આત્મા એટલે કયું? શાસ્ત્રમ તો અંત્યમ પ્રમાણમ. અંત્યમ એટલે છેલ્લું પ્રમાણ છે. અંત્યમનો અર્થ છે અત્યંતમ. અત્યંત પ્રમાણ છે એ પણ અર્થ થાય છે. એટલે શાસ્ત્રની પ્રવૃત્તિ અવશ્યમ ભાવી છે. અંત્યમથી અભિપ્રાય છે અવશ્યમ ભાવી છે. શાસ્ત્રની પ્રવૃત્તિ વગર ત્રિપુટીની વ્યાવૃત્તિ થતી નથી, એટલે અવશ્યમ ભાવીની છે. કઈ રીતે એ ત્રિપુટીની વ્યાવૃત્તિ કરે છે? તો ભાષ્યકાર આગળ લખે છે, અતદ્ધર્મ અધ્યારોપણ માત્ર નિવર્તકત્વેન પ્રમાણત્વમ આત્મની પ્રતિપદ્યતે. અતદ્ધર્મ નો જે અધ્યારોપ છે એ અધ્યારોપ માત્રની નિવૃત્તિ કરે છે શાસ્ત્ર. આત્માને પેદા નથી કરતું. પ્રમાણ આત્માને પેદા નથી કરતું, પણ આત્માની ઉપર જે અધ્યારોપ છે એ અધ્યારોપની વ્યાવૃત્તિ માત્ર કરે છે, નિવૃત્તિ કરે છે. અધ્યારોપનું શાસ્ત્ર પ્રમાણ છે એ નિવર્તક છે. તો નિવર્તક અધ્યારોપની નિવૃત્તિ કરીને એ આત્મતત્વનો બોધ કરાવે છે. એટલે શાસ્ત્ર જે છે એ પ્રમાણ છે, અનર્થક નથી, નિરર્થક નથી. અતદ્ધર્મની નિવૃત્તિ કરે છે. એટલે આત્મની જો પંક્તિ શું છે? જો પંક્તિ, ભાષ્યની પંક્તિ, અતદ્ધર્મ અધ્યારોપણ માત્ર નિવર્તકત્વેન પ્રમાણત્વમ આત્મની પ્રતિપદ્યતે. ત્યાં સુધી રહેવાનું છે. આત્મની અતદ્ધર્મનો અધ્યારોપ. આત્મની એ પદ પહેલા લઈ લો. આત્મની અતદ્ધર્મ અધ્યારોપણ. આત્માની અંદર જે અતદ્ધર્મનો અધ્યારોપ છે એ અતદ્ધર્મના અધ્યારોપ માત્રની નિવૃત્તિ કરે છે શાસ્ત્ર. તો આત્માની અંદર અતદ્ધર્મનો અધ્યારોપ શું છે? આત્માની અંદર અતદ્ધર્મ, જે આત્મા નથી એવા ધર્મનો આરોપ. આત્મામાં જે આત્મા નથી એવા ધર્મનો આરોપ. દાખલા તરીકે મનુષ્યો અહમ, સ્થૂલો અહમ, હું મનુષ્ય છું, હું સ્થૂળ છું, હું કાણો છું. તો મનુષ્ય છે, સ્થૂલત્વ છે, કાણત્વ છે એ આત્માનો ધર્મ નથી. છતાં આત્માનો ધર્મ હોય એવો લાગે છે. એટલે આત્માની અંદર અતદ્ધર્મનો, જે આત્માના સ્વરૂપ આત્મા નથી એવા ધર્મનો આરોપ. મનુષ્ય, પછી કાણત્વ, સ્થૂલત્વ એ આત્મા નથી. તો આત્મા નથી એવા ધર્મનો, અતદ્ધર્મ એટલે જે આત્મા નથી એવા ધર્મનો આરોપ. તો મનુષ્યપણું છે, સ્થૂળપણું છે, કાણાપણું છે, પંગુપણું છે, એનો આરોપ આત્મામાં લાગે છે. એટલે અજ્ઞાની મનુષ્ય શું કહે છે? હું મનુષ્ય છું. તો મનુષ્યપણનો આરોપ શેમાં કરે છે? આત્મામાં.
કાણો અહમ, હું કાણો છું. તો કાણ જે છે એ ચક્ષુની વિકૃતિ છે. કાણાપણું એ ચક્ષુની વિકૃતિ છે. એનો આરોપ અજ્ઞાની મનુષ્ય શેના કરે છે? આત્મામાં કરે છે. શેના કારણે? અવિદ્યાના કારણે. એટલે પેલું શાસ્ત્ર પ્રમાણ છે ને એ અવિદ્યાની નિવૃત્તિ કરે છે, આત્માને પેદા કરતો નથી. એટલે આત્મામાં જે અતત ધર્મ છે, અનાત્મ ધર્મનો આરોપ છે, એ આરોપની નિવૃત્તિ માત્ર શાસ્ત્ર કરે છે. અતત ધર્માધ્યારોપની નિવૃત્તિ એટલે શાસ્ત્ર જે છે એ આત્મામાં એ રીતે પ્રમાણ છે. એવું નથી કે અપ્રસિદ્ધ પદાર્થ આત્માને શાસ્ત્ર પ્રસિદ્ધ કરીને બતાવે, એવું નથી. આત્મા તો પ્રસિદ્ધ જ છે, પણ આત્મારૂપી પ્રસિદ્ધ પદાર્થની અંદર જે અતત ધર્મનો જે અધ્યારોપ છે, જે આત્મા નથી એવા પદાર્થનો આરોપ છે, એની નિવૃત્તિ કરે છે. એટલે શાસ્ત્ર એવું કહે છે કે આત્મા મનુષ્ય નથી, આત્મા સ્થૂળ નથી, આત્મા કાણો નથી, આત્મા કુબ્જ નથી, આત્મા મરવાવાળો નથી, આત્મા જમવાવાળો નથી. બસ આવું આત્માનું સ્વરૂપ બતાવે છે. આત્માને નવો પ્રમાણથી પેદા કરતો નથી શાસ્ત્ર. એટલે મનુષ્યત્વ, સ્થૂલત્વ, કાણત્વ એ જે પ્રતીતિનો આશ્રય આત્મા છે. આત્મા એ પ્રતીતિનો આશ્રય છે, એટલે એટલા માત્રનો નિવર્તક છે. એટલે એ નિવર્તક હેતુથી શાસ્ત્ર જે છે એની અંદર પ્રમાણત્વ પ્રતિપદ્યતે, એટલે પ્રાપ્ત થાય છે. ન તો અજ્ઞાતાર્થ જ્ઞાપકત્વેન, શાસ્ત્ર જે છે અજ્ઞાત અર્થનું જ્ઞાપન કરતો નથી. અજ્ઞાત નહીં, જે અર્થ જ્ઞાત છે, જે આત્મતત્વનું સ્વરૂપ જ્ઞાત છે, એ જ્ઞાતની ઉપર જે અધ્યારોપ અતત ધર્મનો, અનાત્મ ધર્મનો જે આરોપ હતો એની નિવૃત્તિ માત્ર કરે છે. અજ્ઞાત અર્થનું જ્ઞાપન કરતું નથી શાસ્ત્ર. એટલે શાસ્ત્ર જે છે એ આત્મા પ્રસિદ્ધ હોવાથી જે પૂર્વ પક્ષે શું કહ્યું હતું કે વેદાંત શાસ્ત્ર અપ્રમાણ થઈ જશે, અનર્થ થઈ જશે. વેદાંત શાસ્ત્રનું ફળ તો આત્મજ્ઞાન જ છે, અને આત્મા પહેલેથી સિદ્ધ હોય તો પછી વેદાંત શાસ્ત્ર જે છે એ અનર્થ જ થઈ જશે. કારણ કે તમે કહો છો આત્મા તો પહેલેથી સિદ્ધ જ છે, સ્વતઃ સિદ્ધ હોવાથી, તો તમારે વેદાંત પ્રમાણની જરૂર શું છે? તો કહ્યું કે અતત ધર્મની વ્યાવૃત્તિ કરવા માટે વેદાંત શાસ્ત્ર છે. એટલા અર્થમાં પ્રમાણ છે. અજ્ઞાત અર્થનું જ્ઞાપન કરતું નથી. અજ્ઞાત અર્થનું જ્ઞાપકત્વ રૂપ વેદાંત શાસ્ત્રનું ફળ નથી. કારણ કે આત્મા જે છે એ પોતાના રૂપથી જ્ઞાત જ છે. હું રૂપથી, પોતાના રૂપથી જ્ઞાત જ છે. કોઈ વ્યક્તિ પોતે હું નથી એવું કહે છે સંસારમાં? હું નથી એવું કહે છે? હું છું જ. 24 કલાકને 305 પોતાના અસ્તિત્વનું જ ભાન થાય છે. કોઈને પોતાના અભાવનો બોધ થાય છે ક્યારે? હું નથી એવો બોધ નથી થતો. એટલે અજ્ઞાત અર્થનું જ્ઞાપન નથી કરતું શાસ્ત્ર. હવે આ વાતમાં શ્રુતિ પણ પ્રમાણ રૂપથી ઉપસ્થિત કરે છે ભાષ્યકાર. તથા ચ શ્રુતિ, તથા ચ શ્રુતિ, તથા ચ આ રીતે શ્રુતિ, શ્રુતિ પણ આ વાતનું જ સમર્થન કરે છે. શ્રુતિ વાક્ય છે યત સાક્ષાદ અપરોક્ષાદ બ્રહ્મ ય આત્મા સર્વાંતર ઇતિ. શ્રુતિ કહે છે કે આ આત્મા છે ને એ સાક્ષાત છે અને અપરોક્ષ છે, અને આ આત્મા સર્વાંતર છે. શ્રુતિ શું કહે છે? આત્મા સાક્ષાત છે, અપરોક્ષ છે અને સર્વાંતર છે એવું કહે છે. અપરોક્ષાત એટલે અપરોક્ષમ છે. આત્મા અપરોક્ષ છે એટલે પ્રત્યક્ષ છે. અપરોક્ષ એટલે છુપાયેલો નથી, પાછળ નથી.
પાછળ રહેલી આપણી પીઠ પાછળ વ્યક્તિ હોય એને આપણે શું કહીશું? પરોક્ષ કહીશું. પાછળ હોય જે આંખ દ્વારા ન દેખાતી વસ્તુને શું કહેવાય? પરોક્ષ. અને જે સામે વસ્તુ હોય એને અપરોક્ષ, એટલે સામે જ છે, એમાં કંઈ સંદેહ નથી. તો શ્રુતિ કહે છે કે આત્મા તો અપરોક્ષ જ છે, સાક્ષાત છે, આંખનો વિષય છે. તો સાક્ષાત એટલે આંખનો વિષય એટલે આંખ દ્વારા દેખાય એવો નહીં, પોતે જ છે એમ સાક્ષાત. પોતાનો ક્યારેય કોઈને અભાવ દેખાતો નથી, અપરોક્ષ છે. અને આત્મા સર્વાંતર છે, સાક્ષાત અપરોક્ષ છે. તદ બ્રહ્મ, એ બ્રહ્મ છે એવું શ્રુતિ કહે છે. એટલે આત્મા સ્વયમેવ અપરોક્ષ બ્રહ્મ છે. તો આ શ્રુતિ દ્વારા આત્મા પ્રત્યેક અભિન્ન બ્રહ્મ જે છે એ પ્રમાણના વ્યાપાર વગર પણ એનો અનુભવ થાય છે. આવા આત્માને જાણવા માટે પ્રમાણની જરૂર નથી. એક જેણે પ્રમાણ, જે અનપઢ વ્યક્તિ જે છે એ તે શું કહે છે? હું છું એવું કહે છે કે નહીં? પોતાનો અપરોક્ષ છે. ક્યારે અંધારામાં બેઠો હોય એ વ્યક્તિ તો ત્યારે પોતાને ભૂલી જાય છે? નથી બોલતો. મૂર્ખાથી મૂર્ખ વ્યક્તિ જે છે એની હું છું એ રીતે અનુભવ થાય છે. એટલે પ્રત્યેક બ્રહ્મ પ્રમાણના વ્યાપાર વગર પ્રત્યક્ષત્વ કહ્યું છે શ્રુતિએ. એટલે આત્મા જ્ઞાત જ છે, સ્વતઃ સિદ્ધ છે, પણ એની ઉપર જે અતદ્ધર્મનો અધ્યારોપ છે, જેને કારણે આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ નથી દેખાતું. એટલે શાસ્ત્ર એની વ્યાવૃત્તિ કરીને આત્માનું પારમાર્થિક સ્વરૂપનો અનુભવ કરાવે છે. બસ એટલું જ શાસ્ત્રનો ભૂમિકા છે. ઇતિ. તો આ રીતે સજ્જનો ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને દેહનું સ્વરૂપ બતાવ્યું અને આત્માનું સ્વરૂપ બતાવ્યું. એટલે મૂળ શ્લોકમાં આવે જે ચતુર્થ ચરણ છે ને, તસ્માદ યુધ્યસ્વ ભારત, તસ્માદ યુધ્યસ્વ ભારત, એ ચતુર્થ ચરણનું વ્યાખ્યાન આગળ ભાષ્યકાર કરે છે. ભગવાનની કૃપા છે તો એનો આગળ વિચાર કરીશું. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિનઃ